અમદાવાદના કેટલાય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે। ધૂળની ડમરી સાથે અચાનક જ ભારે પવન ફૂંકાયો। અમદાવાદના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। એસજી હાઈવે સોલા સિંધુ ભવન વિસ્તારમાં વાવાઝોડું આવ્યું। મિની વાવાઝોડાની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ભારે પવન અને ધૂળની ડમરી ઉડવાનું શરૂ થયું છે। હવામાન વિભાગ દ્વારા પણ ભારે પવન અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક જ પલટો આવ્યો અને તેજ પવન ફૂંકાયો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મિની વાવાઝોડી જેવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે અને ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। અમદાવાદના અલગ અલગ અનેક વિસ્તારોમાં અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે તો ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે। અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। આ દ્રશ્ય છે અમદાવાદના કે જ્યાં હાલના તબક્કે ભારે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે। અમદાવાદની વાત જો કરવામાં આવે તો બપોરના સમયે અસહ્ય ગરમી જે છે તે જોવા મળી હતી। જે તાપમાનનો પારો છે તે નોંધાયો હતો, પરંતુ હાલના તબક્કાની જો વાત કરવામાં આવે તો અચાનક જ જે છે તે વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। મહત્વની વાત એટલા માટે છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી, ખાસ કરીને જે પ્રમાણે કેરળની અંદર જે ચોમાસું છે તે વહેલું શરૂ થયું છે અને ખાસ કરીને સાબરકાંઠા સહિતના જે તમામ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ લગભગ સાંજના 7 વાગ્યાથી ભારે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે। ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર આ જ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। પરંતુ હાલના તબક્કાની જો વાત કરવામાં આવે તો અચાનક અમદાવાદની અંદર જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેનાથી ચોક્કસ અમદાવાદના શહેરીજનોને જે અસહ્ય ગરમીની ઉકળાટ જે છે તે બપોરે અનુભવાતો હતો તેમાં ક્યાંક ચોક્કસથી રાહત મળી છે। પરંતુ હાલ અમદાવાદની અંદર જે છે તે ભારે પવન જે છે તે હાલ ફૂંકાઈ રહ્યો છે। કેમેરામેન જય જાની સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। કેરળમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે ત્યારે એક તરફ વાવાઝોડાની પણ આગાહી હવામાન વિભાગ અને આઈએમડી વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં જે તોફાની પવનો ફૂંકવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે। અમદાવાદ વિસ્તારના આ દ્રશ્યો છે કે અમદાવાદના એસજી હાઈવે, ચાંદખેડા સહિત પૂર્વના કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાવાની જે શરૂઆત છે તે શરૂઆત થઈ ચૂકી છે। અનેક જે વૃક્ષો છે તે વૃક્ષો પણ હલી રહ્યા છે। ગુજરાતમાં આજે આખો દિવસ ઉકળાટ ભર્યો જે માહોલ હતો તે જોવા મળ્યો હતો અને ભર ગરમી બાદ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મોડી સાંજે જ અમદાવાદમાં પણ વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળી રહ્યો છે। અમદાવાદ હોય, અરવલ્લી હોય, સાબરકાંઠા હોય, ત્યાં ભારે પવન ફૂંકાતા જ થોડી વાર માટે ક્યાંક વાહનોના જે પૈડા છે તે પૈડા પણ થંભેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। તમામ જે વાહન ચાલકો છે તે સાચવીને વાહનો ચલાવી રહ્યા છે, કારણ કે જે ધૂળની જે ડમરીઓ છે તે પણ આંખે ઉડી રહી છે તેવા દ્રશ્યો હાલ અમદાવાદમાં સામે આવી રહ્યા છે। અનેક કાચા મકાનોના જે છાપરા છે તે પણ ઉડેલા જોવા મળ્યા હતા। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં જે ડિપ્રેશન સર્જાયું હતું તે હવે નબળું પડી ચૂક્યું છે અને રાજ્યમાં આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। સાથે સાથે પવનની ઝડપની પણ વાત કરવામાં આવે તો 50 થી 60 કિલોમીટરની ઝડપે રહેશે। ત્યારે આગામી 7 દિવસ તાપમાનમાં પણ ખાસ ફેરફાર થવાની શક્યતાઓ નથી। ત્યારે સમગ્ર અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને અચાનક જોરદાર પવન છે તે પવન ફૂંકાવા લાગ્યો છે। ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે અને સમગ્ર વિસ્તારમાં ભારે પવન હોવાથી ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ સમસ્યા જોવા મળી રહી છે। એટલે કે વહેલી સવારથી જ ઉકળાટ બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। મારા જે દ્રશ્યો છે તેના પરથી જ અંદાજો લગાવી શકો છો કે કેવી સમસ્યા સર્જાઈ રહી છે। જે રીતે પવનો ફૂંકાઈ રહ્યા છે અને ધૂળની જે ડમરીઓ છે તે પણ આંખે ઉડી રહી તેવી પરિસ્થિતિ અમદાવાદની જોવા મળી છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડું આવ્યું। ઈસનપુર, ઘોડાસર, મણિનગર વિસ્તારમાં પણ વાવાઝોડું આવ્યું। ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે। અમદાવાદના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો અને અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં આ જ પ્રકારે તેજ પવન ફૂંકાયો છે। ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે અને વાતાવરણમાં પણ જાણે અચાનક જ ઠંડક પ્રસરી છે। ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે।
એક તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ ભારે પવન ફૂંકાવાની અને વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે આજે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં પણ વાવાઝોડાની સ્થિતિ ઊભી થઈ છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા આંધી જેવી વાતાવરણ અત્યારે સર્જાયું છે. અમદાવાદના મોટાભાગના તમામ વિસ્તારોમાં જ પ્રકારે તેજ પવન ફૂંકાયો છે અને ધૂળની ડમરીઓ ઉડી છે. મિની વાવાઝોડું સર્જાયું હોય તે પ્રકારના દૃશ્યો અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં પણ જોવા મળ્યા. વિગતો સાથે ઉમંગ રાવલ સહયોગી જોડાઈ ગયા છે. ઉમંગ, જે પ્રકારે અમદાવાદના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો અને તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ, શું અપડેટ? બિલકુલ, જો મોડી સાંજે જ પવને તોફાન મચાવ્યું છે અમદાવાદમાં. જાણે વૃક્ષો અને પવન એકબીજા સાથે પકડાપકડી રમતા હોય તેવા દ્રશ્યો છે સામે આવ્યા છે. મહત્વની વાત છે કે હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે, આવનારા 5 દિવસ સુધી ધૂળની ડમરી અને પવન અને સાથે જ વરસાદ તોફાન મચાવે એમાં પણ નવાઈ નહીં એવી આગાહી છે હવામાન વિભાગ થકી કરવામાં આવી છે. મોડી સાંજે અમદાવાદના પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો નારોલથી લઈ અને નરોડા સુધી, જેમાં બાપુનગર, નિકોલ, ઓઢવ, રામોલ, કિશનપુર, ઘોડાસર સહિતના જે વિસ્તારો છે ત્યાં પવન ફૂંકાયો હતો અને જેના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ હતી. બીજી તરફ અત્યારે પણ જે વાવાઝોડું જેવી જે પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ ભારે ઠંડક થઈ છે. પવનનો વધારે દેખાઈ રહ્યું છે અને સાથે જ અત્યારે વાદળો છે ગર્જના કરી રહ્યા છે, એટલે કે થોડીક ક્ષણોની અંદર જ મેઘો પણ અમદાવાદ શહેરને કમરોળે તો નવાઈ નહીં. બીજી તરફ અમદાવાદમાં એરપોર્ટ રોડથી લઈ અને ઇન્દિરા બ્રિજ ઉપર કે જે પણ હોર્ડિંગ્સ અને જે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા તે પણ ધરાશય થાય છે. શહેરની અંદર ઘણા બધા વૃક્ષો ધરાશય થયા તેવા પણ હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મુખ્યત્વે જે જાહેરાત માટેના હોર્ડિંગ્સ હોય તે પણ ધરાશય થયાના હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે 1 કલાકનો ભારે પવન અમદાવાદમાં મોટી તબાહીને સર્જીને ગયો હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. મહત્વની વાત કે જે ધૂળની ડમરી ઉડી એના કારણે જે લોકો, વાહન ચાલકો જે હાઈવે ઉપરથી અથવા તો પોતાના કામથી ઘરે જઈ રહ્યા હતા અથવા તો ઘરેથી પોતાના કામ ઉપર જઈ રહ્યા હતા તેઓ પણ રસ્તા ઉપર જ રોકાઈ ગયા હતા, કારણ કે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ હતી ને તેના કારણે શહેરના મોટા ભાગના રસ્તા ઉપર ટ્રાફિક જામ છે જોવા મળ્યો હતો. આ બાજુ વાડજથી માંડી ઇન્દિરા સર્કલ હોય કે અન્ય કોઈ વિસ્તાર હોય ત્યાં આગળ પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી ને અત્યારે પણ વાદળો છે એ ગર્જના કરતા દેખાઈ રહ્યા છે અને થોડી ક્ષણોમાં જ શહેરમાં વરસાદ તૂટી પડે તો પણ નવાઈ નહીં. જી ઉમંગ, આભાર જાણકારી માટે. આ તરફ ગાંધીનગરના વાતાવરણમાં પણ ભારે પલટો આવ્યો છે. પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે. વાવાઝોડાની અસર હોય તેવું વાતાવરણ ગાંધીનગરમાં પણ જોવા મળ્યું છે. જોરદાર પવન અને ધૂળની ડમરીઓ ઉડી છે. ભારે પવનને કારણે કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ અને બેનરો પણ ઉડ્યા છે. તેજ પવન ફૂંકાવાની શરૂઆત ગાંધીનગરમાં પણ થઈ અને વાવાઝોડાની અસર ત્યાં પણ વર્તાઈ છે. જોરદાર પવન અને ધૂળની ડમરીઓ ઉડી છે. વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે. નિકુંજ, ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે, શું વિગતો? ગાંધીનગરમાં પણ મિની વાવાઝોડું હોય તે પ્રકારની પરિસ્થિતિ લગભગ 1.5 થી 1.5 કલાક સુધી રહી હતી અને ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ગાંધીનગરના અલગ અલગ સેક્ટરો અને આસપાસના વિસ્તારોની અંદર ઉડતી જોવા મળી. ભારે પવનના કારણે અલગ અલગ બેનર્સ, હોર્ડિંગ્સ જે લગાવેલા હતા તે પણ ઉડી ગયા છે. ખાસ કરી પ્રધાનમંત્રીનો રોડ શો નો કાર્યક્રમની જે તૈયારીઓ થઈ રહી છે તે હોર્ડિંગ્સ અને મંડપને પણ આ ભારે પવનને કારણે અસર થઈ હોય તે પ્રકારની માહિતી મળી રહી છે. ગાંધીનગરના વાવોલ અંડરપાસ પાસે એક વૃક્ષ પણ ધરાશાય થયું. આ વૃક્ષ ધરાશાય થયું ત્યારે તેના નીચેથી પસાર થયેલ વાહન ચાલક જે છે તેના પર આ વૃક્ષ પડ્યું હતું. અલબત્ત તેને ઈજા પણ પહોંચી છે અને તેને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો છે. તો આ પ્રકારની અલગ અલગ ઘટનાઓ ગાંધીનગરથી સામે આવી રહી છે, જેમાં ભારે પવનના કારણે હોલ્ડિંગ્સ ઉડી જવા, વૃક્ષો પડવાની પણ ઘટનાઓ બની છે અને લગભગ 1.5 કલાક સુધી ગાંધીનગરની અંદર આ પ્રકારે વાવાઝોડાની અસર જે છે તે જોવા મળી હતી. જી નિકુંજ, આભાર જાણકારી માટે. તો ગાંધીનગરમાં મિની વાવાઝોડાની અસર જોવા મળી. બુલેટ ચાલક પર એક મસમોટું વૃક્ષ ધરાશાયી થયું. વાવોલ અંડરપાસ પાસે આ વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલક ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તને અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ભારે પવન ફૂંકાવાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. જોકે વાવોલ અંડરપાસ પાસે પણ વૃક્ષ ધરાશાયી થયું, જ્યાં એક બુલેટ ચાલક છે એ આ વૃક્ષ નીચે દબાઈ જવાને કારણે ઇજાગ્રસ્ત થયો છે, જેને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલક ઇજાગ્રસ્ત થયો છે. ગાંધીનગરના દહેગામમાં વાતાવરણમાં પલટો આવ્યો. વીજળીના કડાકા અને ભારે પવન સાથે અહીં ધૂળની ડમરીઓ ઉડી છે. દુકાનોના બોર્ડ ઉડતા રસ્તા પર વૃક્ષ ધરાશાયી થવાના પણ બનાવ બન્યા છે. ભારે પવનને કારણે દહેગામના અનેક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ છે. તેજ પવન ફૂંકાવાની સાથે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ તૂટ્યા છે તો વૃક્ષો ધરાશાયી થયા છે. અનેક જગ્યાએ બોર્ડ છે એ તૂટી પડ્યા છે. દહેગામના અનેક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ છે. દુકાનોના બોર્ડ ઉડતા રસ્તા પર વૃક્ષ પણ ધરાશાયી થયા છે. અલગ અલગ વિસ્તારોમાં અત્યારે આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ તરફ અરવલ્લીના મેઘરજમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ હતી. મેઘરજ, રોલા, બેડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. દિવસભરના ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદની શરૂઆત અરવલ્લીમાં થઈ. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. અરવલ્લીના અન્ય તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે કારણ કે ભારે વરસાદ અહીં વરસ્યો છે. ગ્રામ્ય પંથકમાં પણ દિવસભરના ભારે ઉકળાટ પછી વરસાદની શરૂઆત થઈ હતી. અરવલ્લીના ભિલોડામાં પણ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો છે. સમગ્ર પંથકમાં વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ભારે ઉકળાટ અને બફારા પછી વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ વરસ્યો, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અરવલ્લીના ભિલોડા, મેઘરજ સહિતના તમામ વિસ્તારોમાં ભારે પવન તો ક્યાંક કરા સાથે પણ વરસાદ વરસ્યો છે. જો કે આ વરસાદી માહોલને કારણે લોકોને ગરમીમાંથી અને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે. તેજ પવન ફૂંકાયો છે, સાથે જ કરા સાથે પણ વરસાદ વરસ્યો છે, જેના કારણે લોકોને ગરમીમાંથી ઠંડક મળી છે. આ તરફ ભિલોડામાં પણ ગાજવીજ સાથે તોફાની વરસાદની શરૂઆત થઈ. ભારે પવન સાથે વરસાદી માહોલ ભિલોડામાં પણ જોવા મળ્યો. 1 કલાકથી વધુ સમયથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે, જેમાં ખુમાપુર, મલાસા, ખુશાલપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ભિલોડામાં છેલ્લા 1 કલાકથી આ જ પ્રકારે વરસાદની તોફાની બેટિંગ ચાલુ છે. વિગતો સાથે સંવાદદાતા વિપુલ જોડાઈ ગયા છે. વિપુલ, અરવલ્લીના ભિલોડામાં પણ 1 કલાકથી સતત ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, શું વિગતો? જી બિલકુલ, અરવલ્લી જિલ્લામાં પણ મોડી રાત્રે વાતાવરણમાં એક પલટો જોવા મળ્યો છે. ખાસ કરીને જિલ્લાના ભિલોડા તાલુકાની અંદર પણ ગાજવીજ સાથે તોફાની વરસાદ જોવા મળ્યો છે. વાવાઝોડા સાથે મોડી સાંજે વરસાદ ચાલુ થયો છે. છેલ્લા 1 કલાકથી ભિલોડાની અંદર વરસાદ વરસી રહ્યો છે. ખુમાપુર, મલાસા, ખુશાલપુરા વિસ્તારમાં પણ વરસાદ છે. સાથે સાથે ધીમે ધીમે વરસાદ છે જે જિલ્લાના અનેક વિસ્તારોની અંદર હાલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાલ વરસાદ મેઘરજમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે વરસાદ વરસતા હાલ દિવસ દરમિયાનથી ઉકળાટ અને બફારાથી કંટાળાયેલા લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને ચારે તરફ હાલ વાવાઝોડા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. જી આભાર જાણકારી માટે વિપુલ. તો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. હિંમતનગર શહેરમાં ભારે પવન ફૂંકાયો. શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ભારે પવન ફૂંકાયો છે. કેટલાક વિસ્તારોમાં પવનને કારણે વીજળી પણ ગુલ થઈ છે. તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. જો કે ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે. શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ આ જ પ્રકારે વાવાઝોડું આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે. દમણના દરિયાઈ બીચ પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. દમણના દરિયામાં હવાનું હળવું દબાણ અને કરંટ પણ જોવા મળ્યો. દમણ